જીવ અસુરતાને પામી ગયો છે. આપણે બધા કયા યુગમાં જીવીએ છીએ? કલૌ કળિયુગની અંદર જીવીએ છીએ. આપણે બધા આવા નતા, પણ કળિયુગનો આપણને સ્પર્શ થયો માટે આપણે બધા સ્વાર્થી થઈ ગયા. જે યુગમાં રહો ને તે યુગની અસરો અને એનો સ્પર્શ આપણને હંમેશા થાય. સામાન્ય ઉદાહરણમાં જોવું હોય વાલા કુટુંબીજનો, એક સફેદ વસ્ત્ર ઘરની બહાર 5 દિવસ રહે ને તો એ આપોઆપ મેલું થઈ જાય. મેલું કરવા માટે કઈ મહેનતની જરૂર છે? પણ મહેનત તો એને ઉજળું કરવા માટે છે ભાઈ. એમ આપણે આ સંસારમાં રહીએ છીએ ભગવાનનું નામ ઉજળું રહેવા માટે છે. આપણે ઉજળા રહી શકીએ ને એના માટે 2 માળા કરવાની છે. એના માટે દેવ મંદિરે જવાનું છે. દાન, સત્કર્મ, પુણ્યકર્મ, ભગવાનનું નામ, આ કથા સાંભળવાની શાના માટે? આપણે ઉજળા રહી શકીએ એના માટે.